મોથાળા ખાતે મંગે પરિવારના આશાપુરા માતાજી મંદિરના 37મા પાટોત્સવની દ્વિદિવસીય કાર્યક્રમમાં ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી। મોથાળા ખાતે મંગે પરિવારના કુળદેવી શ્રી આશાપુરા માતાજી મંદિરના 37મા પાટોત્સવ નિમિત્તે દ્વિદિવસીય કાર્યક્રમ યોજાયો હતો। મહોત્સવના પ્રથમ દિવસે સાંજે 4 કલાકે માતાજીના મંદિર મધ્યે હોમ હવન યોજાયા હતા। શાસ્ત્રોક્ત વિધિ ભરતભાઈ શાસ્ત્રીના મુખ્ય આચાર્ય પદે ભૂદેવોએ સંપન્ન કરાવી હતી। મંગે પરિવારના ભાવિકો હવનમાં જોડાયા હતા। ત્યારબાદ સાંજે જનરલ મીટિંગ યોજાઈ હતી, જેમાં ટ્રસ્ટના હિસાબોનું વાંચન કરી બહાલી અપાઈ હતી અને મંદિરના વિકાસ માટેની ચર્ચા કરવામાં આવી હતી। નવા હોદ્દેદારોની વરણી કરાઈ હતી। રાત્રે માતાજીની ભક્તિના દાંડિયા રાસનું આયોજન કરાયું હતું। બીજા દિવસે સવારે શ્રી આશાપુરા માતાજી મંદિરે નૂતન ધ્વજારોહણ સાથે માતાજીની આરતી યોજાઈ હતી। ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા મંદિરથી ગામના રાજમાર્ગો પરથી પસાર થઈ માતાજીના મંદિરે પહોંચ્યા બાદ બપોરે મહાપ્રસાદ યોજાયો હતો। મંગે પરિવારના દેશ વિદેશથી ભાવિકો દ્વિદિવસીય ઉજવણીમાં પધારતા મોથાળામાં મંગે પરિવારના સ્નેહ મિલન અને પરિવાર મિલનનું વાતાવરણ સર્જાયું હતું। વર્ષમાં એકવાર મંગે પરિવાર એકબીજાને મળી ધન્યતા અનુભવી હતી। મહોત્સવના આયોજન માટે કારોબારી સમિતિ તથા સ્વયંસેવક એવં કાર્યકર્તા વસંતભાઈ કરસનદાસ, શંકરલાલ જેઠાલાલ, દામજી નરસિંહ, મહેન્દ્ર બાબુભાઈ, અશોક શંકરલાલ, જગદીશ ચૈત્રભોજ, રામજી માવજી, શંકરલાલ હિરજી, અરવિંદ હિરજી, નવીન મુરજી, હર્ષ પ્રતાપ, ભીમજી ખેમજી, રમેશ નારાયણજી, સુરેશ મુલજી, હરેશભાઈ રઘુભાઈ, મોહન ધીરાવ, કાનજી પ્રધાન, જગદીશ શ્યામજી, નવીન ચૈત્રભોજ, અમિત સુરેશભાઈ, મહેશ શંકરલાલ, અનિલ મોરારજી, કરમસિંહ લાડક સહિતના મંગે પરિવારે જહેમત ઉઠાવી હતી। અખિલ ભારતીય સિંધી ભાનુશાલી મહાજના પ્રમુખ અને કચ્છુદના મોભી ગંગારામભાઈ ભાનુશાલી, મનોજભાઈ ગંગારામભાઈ ભાનુશાલી અને માનવભાઈ મનોજભાઈ ભાનુશાલી સહિત મંગે પરિવારના ભાઈ બહેનોએ ઉપસ્થિત રહી માતાજીના મંદિરે આસ્થાભેર શીશ નમાવ્યું હતું। આ પ્રસંગે ગોવિંદભાઈ રવજી ભાનુશાલી સહિતના અગ્રણીઓએ પણ દર્શનનો લાભ લીધો હતો। શ્રી મંગે પરિવાર આશાપુરા મંદિર ટ્રસ્ટ આજનો 37મો પાટોત્સવ ધામધૂમથી ઉજવેલા કરે જુનાગઢ, રાજકોટ, ગાંધીધામ, મુંબઈ અને પોરબંદરથી પધાર્યા અને ભાવિકે જે આશરે સંખ્યા 1200 થી 1300 જેને જેવો સમાવેશ થયો। શોભાયાત્રાથી બહુ સારી રીતે શરૂઆત થઈ है। મહાપ્રસાદ के अंदर भी सारा दाता परिवार तरफ से सारो योगदान मिले है। અને સૌથી વધારે ખુશીની વાત એ है કે મંદિર જે સેવાલા કરે કાયમી મહાપ્રસાદ 2,51,000 વાળા એના હતાઓને 14 લાલા જીવ્યા અને 14 લાલાજી વચન પૂર્તિ જઈ રહી है। એટલે બહુ આનંદની વાત है। સાથે એન પાઠ ઉત્સવની અંદર આજની તારીખે યંગ જનરેશન જોડાયેલા शुरुआत करे छे ने અને યંગ જનરેશન જેતા કે અથા સકી માં જો મહિમા વધારેલા કરે જેકી પણ યોગ્ય કાર્યવાહી છે એટલા કરે હશે। આ મણી સાથે સહમતિ અને આ સાથે યોગ્ય રીતે સહભાગી થતા છે। એનો આ મણી કે થોડો આચો ખ્યાલ રહેશે અથાજી એમ કાર્ય જે સાથે જોડાયેલા એના ભરતભાઈ વિશ્રામ મંગે અને મોહનભાઈ ધીરાવ મંગે मुझे बॉय परस्पर में उभाई कभी खबो मिलाए करे सेवा कार्य जैसे सहभागी थे। बोलो श्री आशापुरा मात की जय।